ચૂંટણી આયોગના પરિપત્ર પર કોંગ્રેસના સવાલ નિયુક્ત થનાર એજન્ટ સામે ગુનાહિત ઇતિહાસ ન હોવા જોઈએ તેવો નિયમ રદ કરાયો છે। કોંગ્રેસના પ્રદેશ નેતાઓની પ્રક્રિયાઓ સામે આવ્યું છે। આનાથી ગુંડા તત્વો બેરોકટોક કામ કરશે। ચૂંટણી આયોગમાં ભાજપ એજન્ટ તરીકે કામ કરતું હોવાનો પણ દાવો કરાયો છે। પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે નિયુક્ત કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ ઓબ્લિક મતદાન એજન્ટ ઓબ્લિક મતગણી એજન્ટ પર કોઈ પણ જાતનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ન હોવા જોઈએ। આ જોગવાઈ પહેલા હતી, એ જોગવાઈને તેમને સંપૂર્ણપણે રદ કરી નાખી છે એવું ખુદ ચૂંટણી આયોગ કહી રહ્યું છે। આ એમનો જ પરિપત્ર દેખાય કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુંડા તત્વો બૂથની અંદર અને બૂથની બહાર મન ફાવે તે રીતે વર્તી શકે। મતદાન દરમિયાન અને મતદાન પછી મતગણતરીમાં પણ ગુંડા તત્વોને કોઈ પણ હિસાબે બેરોકટોક જે મનમાની કરવી હોય તે કરી શકે। જનમત ખસકી જતા હાર ભાળી ગયેલી ભારતીય જનતા પક્ષ ગુંડાઓ અને અપરાધીઓના શરણે ગઈ છે અને જનમતને આવા દાગી કલંકિત લોકોને મતદાન મથકમાં બેસાડીને મત ચોરવાનો અને ચૂંટણી ચોરવાનો પ્રયાસ કરી રહી છે।